હેલો ગાઈસ, કેમ છો? મજામાં ને? ઇન્ડો આઈસમાં એકવાર ફરીથી આપ સૌનું સ્વાગત છે. આજનો આપણો પહેલો આર્ટિકલ ગવર્મેન્ટ સિક્યોરિટીઝના બારામાં છે. જુઓ ન્યૂઝ શું છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ અનાઉન્સ કર્યું છે કે ઓપન માર્કેટ ઓપરેશનના જરીએ આરબીઆઈ 20,000 કરોડ રૂપિયાની જે ગવર્મેન્ટ સિક્યોરિટીઝ છે તો તેને પરચેસ કરશે. હવે આ પરચેસ કરશે એનો મતલબ શું થાય કે આરબીઆઈ સરકારને 20,000 કરોડ રૂપિયા આપશે. આ કન્સેપ્ટ શું છે હું તમને ડિટેલમાં સમજાવું છું. જો આપણે આજથી થોડા દિવસ પહેલાં જ ઓપન માર્કેટ ઓપરેશનના વિશે ડિટેલમાં ઇન્ફોર્મેશન લીધી હતી અને ઇવન યુપીએસસીમાં ઓપન માર્કેટ ઓપરેશનના વિશે 2 વખત ક્વેશ્ચન આવેલો છે. તો જે પણ નવા મેમ્બર જોઈન થયા છે તો એની માટે આ ટોપિકને એક વખત ફરીથી હું રિપીટ કરી દઉં છું અને જૂના મેમ્બરનું પણ રિવિઝન થઈ જશે. તો જો ખાસ કરીને જે ઓપન માર્કેટ ઓપરેશન છે ને તો આરબીઆઈ દ્વારા માર્કેટની અંદર મની સપ્લાયને કંટ્રોલ કરવા માટે આ ટૂલનો ઉપયોગ કરવામાં આવે છે. આરબીઆઈ પાસે કેટલાક ક્વોન્ટિટેટિવ ટૂલ હોય છે, કેટલાક ક્વોલિટેટિવ ટૂલ હોય છે. તો આ ઓપન માર્કેટ ઓપરેશન છે ને તો એ ક્વોન્ટિટેટિવમાં આવે. ખાસ કરીને રેપો રેટ છે, રિવર્સ રેપો રેટ છે, એના સિવાય બેંક રેટ છે, પછી માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી છે, ઓપન માર્કેટ ઓપરેશન છે. તો આ બધા ક્વોન્ટિટેટિવ ટૂલમાં આવે. પછી એવી જ રીતે કેટલાક ક્વોલિટેટિવ ટૂલમાં આવે. માર્જિન રિક્વાયરમેન્ટ છે, પછી મોરલ સુએશન છે, ડાયરેક્ટ એક્શન છે. તો આ બધું એ ક્વોલિટેટિવ ટૂલમાં આવે. સમજી ગયા? તો અત્યારે આપણે ખુદને ઓપન માર્કેટ ઓપરેશનમાં રિસ્ટ્રિક્ટ રાખીએ, કારણ કે બાકી જે બધું છે બેંક રેટ છે, રિવર્સ રેપો રેટ છે, તો એના વિશે મેં તમને ઓલરેડી ઇન્ફોર્મેશન આપી છે. તો ઓપન માર્કેટ ઓપરેશનમાં જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે તો એ શું કરે છે, તો એ ડાયરેક્ટલી માર્કેટની અંદર જે પણ સિક્યોરિટીઝ હોય તો એને લિક્વિડિટીને કંટ્રોલ કરવા માટે સિક્યોરિટીનું બાઇંગ અને સેલિંગ કરે છે. જસ્ટ આટલું તમારે યાદ રાખવાનું છે કે ઓપન માર્કેટ ઓપરેશનમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ માર્કેટની અંદર સિક્યોરિટીને બાઇંગ અને સેલિંગ કરે છે. હવે આ બાઇંગ અને સેલિંગના કોન્સેપ્ટથી તમે શું સમજો છો? હવે આ પહેલાં જ અત્યારે મેં તમને પહેલી લાઈન કીધી ને કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એવું અનાઉન્સ કર્યું છે કે ભાઈ અમે 20,000 કરોડ રૂપિયાની ગવર્મેન્ટ સિક્યોરિટીને પરચેસ કરવાના છે. હવે પરચેસનો મતલબ શું થાય? માની લો કે છે ને તમે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની જગ્યાએ તમે ખુદ બની જાઓ કે માની લો કે તમારે કોઈ સિક્યોરિટીને પરચેસ કરવી છે તો તમને કોઈ સામેવાળો વેચવાવાળો વ્યક્તિ તમને મફતમાં આપી દેશે? ક્યારેય ના આપે. તમારે સામે શું આપવું પડે? ભાઈ આ તમે છો, સમજી ગયા, XYZ નામના વ્યક્તિ તમે છો અને આ માની લો કે આ ગવર્મેન્ટ છે, સમજી ગયા, ગવર્મેન્ટ છે. તો તમારે ગવર્મેન્ટ પાસેથી 20,000 કરોડ રૂપિયાની સિક્યોરિટીને પરચેસ કરવી છે તો ગવર્મેન્ટ કંઈ દરવાજો ખોલીને તો બેઠી નથી. ગવર્મેન્ટને તમારે સામે કંઈક આપવું પડશે. સમજી ગયા? તો તમે એ 20,000 કરોડ રૂપિયાની સિક્યોરિટી પરચેસ કરશો તો સામે તમારે 20,000 કરોડ આપવા તો પડશે ને. તો આ 20,000 કરોડ તમે શું કરશો કે ગવર્મેન્ટને આપશો. સમજી ગયા? અને એટલા માટે સરકાર પાસે 20,000 કરોડ રૂપિયા આવશે અને પછી આ જે સરકાર છે તો 20,000 કરોડ રૂપિયાને બીજી જગ્યાએ વેલફેર એક્ટિવિટીમાં અને માર્કેટની અંદર બીજી જગ્યાએ યુઝ કરશે. તો ધીરે ધીરે શું થશે કે માર્કેટની અંદર મની સપ્લાય વધશે. પૈસા કોની પાસેથી આવે છે? તો આ છે ને એક્સની જગ્યાએ હવે તમે માની લો કે આરબીઆઈ છે. આ અત્યારે માની લો કે આને ક્લિયર કરીને તમને કહું, આ જે છે તો આરબીઆઈ છે અને આ સરકાર છે. હવે સિક્યોરિટીને પરચેસ કોને કરવાની છે? તો જે માણસ પરચેસ કરે ને એ પેમેન્ટ કરે. તમે દુકાને માની લો કે પેન લેવા જાઓ છો તો તમે પેન પરચેસ કરો તો સામે તમારે 5 રૂપિયાની પેન હોય તો દુકાનવાળાને આપવા પડે ને 5 રૂપિયા. તો એ 5 રૂપિયા હવે કોની પાસે આવે? તો દુકાનવાળા પાસે. એ દુકાનવાળા શું કરશે? બીજી જગ્યાએ જઈને એને કન્ઝ્યુમ કરશે. સમજી ગયા? તો એવી જ રીતે જ્યારે પણ માર્કેટની અંદર લિક્વિડિટી ઓછી હોય, માર્કેટની અંદર પૈસા ઓછા હોય, લોકો પાસે પૈસા વધારે ના હોય, તો ત્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પોતાની જે જવાબદારી બને છે કે માર્કેટની અંદર મની સપ્લાય મેન્ટેન થાય. તો જ્યારે માર્કેટની અંદર મની સપ્લાય ઓછી હોય તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા શું કરે છે? આવી રીતે ઓપન માર્કેટ ઓપરેશનના જરીએ માર્કેટની અંદર આર્ટિફિશિયલી પૈસાને શું કરે છે? પૈસાને માર્કેટની અંદર નાખે છે. એમરામ નોટો છાપી ના દેવાય. સમજી ગયા? નોટો એમરામ ક્યારેય છાપી ના દેવાય, અધરવાઇઝ ઇન્ફ્લેશન વધી જાય અને વેનેઝુએલા જેવી પરિસ્થિતિ ઊભી થાય. સમજી ગયા? વેનેઝુએલા જેવી પરિસ્થિતિ ઊભી થાય અને રોકડ જે રૂપિયો છે તો એની વેલ્યુ ખૂબ જ ડાઉન થઈ જાય. એટલા માટે નોટો છાપી એ વાયબલ ઓપ્શન નથી. સમજી ગયા? નહીં તો સરકાર બી હોશિયાર છે, ભાઈ લોકોને કામ જ ના કરવા દો, ડાયરેક્ટ નોટો છાપીને લોકોને આપી દો અને અમને વોટ મળતા રહેશે. પણ એ પ્રેક્ટિકલી પોસિબલ થતું નથી. તો આરબીઆઈ શું કરે છે? આવા ઇન્સ્ટ્રુમેન્ટનો યુઝ કરીને માર્કેટની અંદર શું કરે છે? પૈસા છે તો એને નાખે છે. અને પછી હવે જો 20,000 અત્યારે આજે 20,000 કરોડ રૂપિયાની સિક્યોરિટી આરબીઆઈ પરચેસ કરશે ગવર્મેન્ટ પાસેથી. તો આરબીઆઈ 20,000 કોને આપશે? તો ગવર્મેન્ટને આપશે. પછી ગવર્મેન્ટ આને વેલફેર એક્ટિવિટી માટે યુઝ કરશે. પછી માની લો કે અત્યારે માની લો કે જે પીએમ કિસાન યોજના છે તો એના જરીએ લોકોને જે ખેડૂતો છે તો એના ખાતામાં 2,000 રૂપિયા દર 3 મહિને નાખવાનો હોય તો સરકાર આવા 20,000નો યુઝ કરીને ત્યાં પણ યુઝ કરી શકે. પછી ખેડૂતો શું કરશે? તો પછી ખેડૂતો છે તો એ ખાસ કરીને એ 2,000 રૂપિયાને ક્યાંક માર્કેટની અંદર કન્ઝ્યુમ કરશે. તો ધીરે ધીરે શું થશે કે માર્કેટની અંદર મની સપ્લાય વધશે. તો આને જ
ઓપન માર્કેટ ઓપરેશન કહેવાય. તો આ તો મેં તમને પરચેસનો સિનારિયો કીધો. હવે આપણે સેલિંગનો સિનારિયો સમજીએ કે માર્કેટની અંદર માની લો કે રોકડ ખૂબ જ વધુ છે અને લોકો ખૂબ જ માલામાલ થઈ ગયા છે અને લોકોનો પગાર વધી ગયો છે અને લોકો પાસે એટલા બધા પૈસા છે કે એના હિસાબથી શું થયું છે કે ભાઈ સામે છે ને ડિમાન્ડ વધી ગઈ છે. ડિમાન્ડ વધી ગઈ છે તો એનાથી શું થાય કે જ્યારે પણ ડિમાન્ડ વધુ હોય પરંતુ સામે સપ્લાય ઓછી હોય, ડિમાન્ડ વધુ હોય અને સપ્લાય ઓછી હોય તો ત્યારે શું થાય, ત્યારે એ જે પ્રોડક્ટ છે તો એનો શું થાય, ભાવ વધી જાય. સમજી ગયા? આ રિયલ લાઈફમાં પણ લાગુ પડે. સમજી ગયા? તમે કોઈ માણસ પાસે તમે કહેવાય ને કે વધારે પડતું એને તમે અવેલેબલ હોય ને તો તમારી વેલ્યુ ડાઉન થઈ જાય. સમજી ગયા? આ રિયલ લાઈફમાં એક્ઝામ્પલ લાગુ પડે છે. સમજી ગયા? તો એ જ વસ્તુ એ જ રીતે શું કહેવા માંગે છે કે જ્યારે પણ કોઈ પણ વસ્તુની ડિમાન્ડ વધારે હોય પરંતુ સપ્લાય ઓછી હોય તો એ જે પ્રોડક્ટ છે તો એની ભાવ વધી જાય છે. અને આ વસ્તુને કંટ્રોલ કરવા માટે જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે તો એ ત્યારે પણ આ પ્રકારના ટૂલનો યુઝ કરે છે. કઈ રીતે? હવે હું તમને કહું છું કે જ્યારે લોકો પાસે પૈસા વધી જાય તો એને કંટ્રોલ તો કરવા પડે ને. તો ત્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા શું કરે છે, ત્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જે સિક્યોરિટી છે એને સેલિંગ કરે છે. કોને? તો સરકારને અથવા તો લોકોને. સરકારને તો ના કરે, પહેલા લોકોને કરે. સમજી ગયા? જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે તો એ લોકોને શું કરે છે, સેલિંગ કરે છે. હવે સેલિંગ કરે તો જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે આ પબ્લિક છે તો એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દરવાજો ખોલીને તો બેઠી નથી. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને તો કંઈક જોઈએ ને કે ભાઈ હું તમને સિક્યોરિટી સેલ કરું છું ને આ લોકો પરચેસ કરે છે. તો હવે પરચેસ કરવા વાળા લોકો છે તો લોકો કોને પૈસા આપશે? તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને પૈસા આપશે. તો ઇનડાયરેક્ટલી થયું શું કે જે લોકો પાસે પૈસા હતા ને એ માર્કેટના પૈસા કોની પાસે જતા રહ્યા? તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસે જતા રહ્યા. અને એના હિસાબથી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા હવે શું કરશે, જે કેશ છે તો એના પોતાના ખાતામાં જમા કરી લેશે અને માર્કેટની અંદર લિક્વિડિટીને ઓછી કરી દેશે. સમજી ગયા? અને ધીરે ધીરે જે ઇન્ફ્લેશન છે તો એ પણ કંટ્રોલ થઈ જશે. અને આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય ને ત્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે, જ્યારે માર્કેટની અંદર ઇન્ફ્લેશન વધી જાય, ભાવ વધારો વધી જાય ત્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા રેપો રેટ છે, રિવર્સ રેપો રેટ છે તો આ બધું પણ વધારી દે. સમજી ગયા? તો આ મેં તમને એકદમ ડિટેલમાં કીધું છે જેથી કરીને આ છે ને તમે કોન્સેપ્ટ સમજો ને. હવે જો આ વખતે યુપીએસસીમાં રેપો રેટ છે, પછી જે રિવર્સ રેપો રેટ છે, માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી છે, આ બધા ડાયરેક્ટ ક્વેશ્ચન બન્યા છે. સમજી ગયા? એટલા માટે જ હું અત્યારે તમને ડિટેલમાં આ એક્સપ્લેન કરું છું, કારણ કે જે યુપીએસસી છે એનો ફેવરેટ ટોપિક છે અને જીપીએસસીમાં તો ડાયરેક્ટ ક્વેશ્ચન આ પ્રકારના બની જ જશે. સમજી ગયા? તો આ મેં તમને જસ્ટ ખાલી માહોલ બનાવીને આ ઓપન માર્કેટ ઓપરેશન અને જે આરબીઆઈ પરચેસ કરવાની છે ગવર્મેન્ટ સિક્યોરિટી એના વિશે ઇન્ફોર્મેશન આપી. હવે હું તમને છે ને થોડી ગવર્મેન્ટ સિક્યોરિટી વિશે થોડી વધારે ઇન્ફોર્મેશન આપું. બે પ્રકારની સિક્યોરિટી હોય, એક શોર્ટ ટર્મ સિક્યોરિટી હોય ગવર્મેન્ટ અને એક લોંગ ટર્મ ગવર્મેન્ટ સિક્યોરિટી હોય. હવે જે શોર્ટ ટર્મ હોય ને એને આપણે ટ્રેઝરી બિલ કહીએ છીએ. સમજી ગયા? જે શોર્ટ ટર્મ હોય એને આપણે ટ્રેઝરી બિલ કહીએ છીએ, પરંતુ જે લોંગ ટર્મ હોય એને આપણે ગવર્મેન્ટ બોન્ડ કહીએ છીએ. તો એના વિશે હું થોડી ડિટેલમાં ઇન્ફોર્મેશન આપું છું. પહેલા તમે આ જાણી લો. A government security is a tradable instrument issued by the central government or the state government. યાદ રાખજો, જે ગવર્મેન્ટ સિક્યોરિટી છે તો એ સેન્ટ્રલ ગવર્મેન્ટ પણ ઇસ્યુ કરી શકે છે અને સ્ટેટ ગવર્મેન્ટ પણ ઇસ્યુ કરી શકે છે. પણ હવે એક વસ્તુ યાદ રાખવાની, જે ટ્રેઝરી બિલ છે ને દરેક લોકો નોટ ડાઉન કરી દેશે. ટ્રેઝરી બિલ ફક્ત ને ફક્ત સેન્ટ્રલ ગવર્મેન્ટ જ ઇસ્યુ કરી શકે છે. ટ્રેઝરી બિલ ફક્ત ને ફક્ત સેન્ટ્રલ ગવર્મેન્ટ ઇસ્યુ કરી શકે છે, સ્ટેટ ગવર્મેન્ટ નહીં. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. તો અ ગવર્મેન્ટ સિક્યુરિટી ઇઝ અ ટ્રેડેબલ ઇન્સ્ટ્રુમેન્ટ ઇસ્યુડ બાય ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓર સ્ટેટ ગવર્મેન્ટ. એટલે કે આ ટ્રેડેબલ ઇન્સ્ટ્રુમેન્ટ છે, એટલે કે આની ખરીદી અને આનું વેચાણ કરી શકાય છે. ઇટ એકનોલેજ ધ ગવર્મેન્ટ ડેબ્ટ્સ ઓબ્લિગેશન. એટલે કે આ ગવર્મેન્ટની ડેબ્ટ ઓબ્લિગેશનને એકનોલેજ કરે છે કે ભાઈ જ્યારે સરકારે માની લો કે ગવર્મેન્ટ સિક્યુરિટી ઇસ્યુ કરી હોય તો એનો ટાઈમ પૂરો થાય પછી સરકારે એના નાણાં પરત કરવા પડે ભાઈ. સમજી ગયા? એટલે આ સરકારની જે દેવાની જે જવાબદારી છે તો એને પણ એકનોલેજ કરે છે. સચ સિક્યોરિટી કેન બી બોથ શોર્ટ ટર્મ. હવે જો આ ઇમ્પોર્ટન્ટ આવ્યું, જે ગવર્મેન્ટ સિક્યોરિટી છે તો એ શોર્ટ ટર્મ પણ હોઈ શકે છે અને લોંગ ટર્મ પણ હોઈ શકે છે. જો અહીંયા લખ્યું લોંગ ટર્મ, બરાબર. હવે જે શોર્ટ ટર્મ હોય ને એને આપણે શું કહે છે, ટ્રેઝરી બિલ કહે છે. શોર્ટ ટર્મનો મતલબ તમે શું સમજો છો? જે લોકો કોમર્સ બેકગ્રાઉન્ડ જેનું હશે એને તો ખબર જ હશે કે એક વર્ષથી ઓછો સમય હોય, બરાબર છે, એનો મેચ્યોરિટીનો પીરિયડ એક વર્ષથી ઓછો સમયનો હોય તો એને આપણે શોર્ટ ટર્મ સિક્યોરિટી કહે છે. અને એનું બેસ્ટ એક્ઝામ્પલ શું છે? ટ્રેઝરી બિલ છે. સમજી ગયા? a treasury bill with the original maturity of less than 1 year. એટલે કે જેનો મેચ્યોરિટી એટલે કે પાકવાની તારીખ, આપણે ગુજરાતીમાં મેચ્યોરિટી એટલે પાકવાની તારીખ કહીએ ને, એક વર્ષથી ઓછો સમય હોય તો એને આપણે શોર્ટ ટર્મ સિક્યોરિટી કહીએ છીએ. અને શોર્ટ ટર્મમાં શું આવે છે? ટ્રેઝરી બિલ આવે છે. સમજી ગયા? અને લોંગ ટર્મમાં શું આવે છે? તો ખાસ કરીને જે ગવર્મેન્ટ બોન્ડ છે. લોંગ ટર્મ એટલે શું થાય? જેનો સમયગાળો, મેચ્યોરિટીનો સમયગાળો એક વર્ષથી વધારે હોય તો એને આપણે કહીએ છીએ બોન્ડ. સમજી ગયા? ગવર્મેન્ટ બોન્ડ આપણે એને કહીએ છીએ. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. હવે જો ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ ઇસ્યુ બોથ ટ્રેઝરી બિલ એન્ડ બોન્ડ્સ ઓર ડેટેડ સિક્યોરિટી. એટલે કે જે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે તો એના દ્વારા ટ્રેઝરી બિલ અને બોન્ડ્સ બંનેને ઇસ્યુ કરવામાં આવે છે. જો શોર્ટ ટર્મ માટે પૈસા જોતા હોય તો સેન્ટ્રલ ગવર્મેન્ટ એ ટ્રેઝરી બિલને ઇસ્યુ કરે છે, પરંતુ જો લાંબા ગાળા માટે પૈસા જોતા હોય તો સેન્ટ્રલ ગવર્મેન્ટ બોન્ડને ઇસ્યુ કરે છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. અને ગવર્મેન્ટ બોન્ડને ડેટેડ સિક્યોરિટી પણ કહેવાય છે. ધ સ્ટેટ ગવર્મેન્ટ ઇસ્યુડ ઓનલી બોન્ડ્સ. જો આ તમે દરેક લોકો નોટ ડાઉન કરજો, જે સ્ટેટ ગવર્મેન્ટ છે એ ફક્ત ને ફક્ત બોન્ડ છે તો એને જ ઇસ્યુ કરી શકે છે. સમજી ગયા?
અથવા તો ડેટેડ સિક્યોરિટી આપણે એને કહીએ, વિચ આર કોલ્ડ એઝ ધ સ્ટેટ ડેવલપમેન્ટ લોન. અને આ જે સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા જે બોન્ડને ઇસ્યુ કરવામાં આવે છે તો એને સ્ટેટ ડેવલપમેન્ટ લોન તરીકે પણ કહેવામાં આવે છે. તો આપણે તમારે યાદ રાખવાનું છે, સિન્સ દે આર ઇસ્યુડ બાય ધ ગવર્મેન્ટ દે કેરી નો રિસ્ક. હવે જો એક વસ્તુ તો સિમ્પલ છે ને, કોઈ પણ વસ્તુ જ્યારે માની લો કે કોઈ પણ સિક્યોરિટી છે તો એ સરકાર દ્વારા ઇસ્યુ કરવામાં આવી તો સરકાર તો ક્યાંય ભાગી નથી જવાની ને. માની લો કે આજે બીજેપીની સરકાર છે તો કાલે કોંગ્રેસ આવશે, પણ સરકારની જે જવાબદારી છે તો એ તો જે પણ સરકાર પાવરમાં આવે તો એને પૂરી કરવી જ પડે. સમજી ગયા? તો આમાં માલ્યા જેવું ના હોય કે નીરવ મોદી જેવું પણ ના હોય. એક વખત સરકારે પૈસા લીધા તો એ સરકારની જવાબદારી છે કે ભાઈ ટાઈમ જ્યારે પૂરો થાય તો ત્યારે સરકારે પૈસા રિટર્ન કરવા પડે છે. અને લોકો પણ એન્શ્યોર હોય છે કે ભાઈ આ નહીં તો બીજી સરકાર પણ અમારા પૈસા રિટર્ન આવશે. તો એના હિસાબથી આની અંદર જે રિસ્ક છે તો ખૂબ જ ઓછું હોય છે. એટલે કે સરકાર ડિફોલ્ટ થવાની સંભાવના ખૂબ જ ઓછી હોય છે. અને છેલ્લે તો સરકાર પાસે નોટો છાપીને પણ આપી દેવાનો ઓપ્શન હોય છે. એટલે સરકારને એટલું બધું કહેવાય ને કે ટેન્શન રહેતું નથી. પરંતુ ક્યારે પણ આ પ્રકારનું થતું નથી કે ભાઈ સરકારને નોટો છાપવાની કહેવાય ને કે સમય આવી જાય. સમજી ગયા? Since they are issued by the government, they carry no risk of defaults and hence they are called risk-free gilt-edge instrument. આ પણ તમે યાદ રાખજો, જે ગવર્મેન્ટ સિક્યોરિટીઝ છે તો એને રિસ્ક ફ્રી ગિલ્ટ એજ ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. હવે જો આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે ને, આના વિશે હું તમને ક્વેશ્ચન પણ પૂછીશ. ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર આર અલાઉડ ટુ પાર્ટિસિપેટ ઇન ધ ગવર્મેન્ટ સિક્યોરિટીઝ માર્કેટ વિધિન ધ ક્વોન્ટિટેટિવ લિમિટ પ્રિસ્ક્રાઇબ ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ. એટલે કહેવા શું માંગે છે કે જે ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર છે, એટલે કે જે ફોરેનના ઇન્વેસ્ટર જે ઇન્ડિયાની અંદર જે મ્યુચ્યુઅલ ફંડ છે, ગવર્મેન્ટ સિક્યોરિટીઝ છે, ટ્રેઝરી બિલ છે, તો આની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે. યાદ રાખજો, એવું નથી કે ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર છે તો આની અંદર પાર્ટિસિપેટ કરતા નથી, પરંતુ આમની ઉપર ક્વોન્ટિટેટિવ લિમિટ લગાવેલી છે. એટલે કે આટલા પૈસાથી વધારે, આટલા જે અમાઉન્ટ છે તો એના કરતાં વધારે આ લોકો ઇન્વેસ્ટમેન્ટ કરી શકશે નહીં. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. અને આના રિલેટેડ હું તમને ક્વેશ્ચન પૂછું છું. 2020ની યુપીએસસીની એક્ઝામમાં ક્વેશ્ચન આવ્યો હતો ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટના રિલેટેડ. તો આની સાથે હું લિંક કરીને તમને એક ક્વેશ્ચન પૂછું છું. દરેક લોકો પાર્ટિસિપેટ કરજો. લગભગ 70 જેટલા લોકો કમેન્ટમાં આન્સર આપી રહ્યા છે. ખૂબ જ સારી વસ્તુ છે અને આ તમારી પોઝિટિવ ઇમેજને બતાવે છે. જે લોકો પાર્ટિસિપેટ કરશે હું તમને 100% ગેરંટી આપીને કહું છું કે તમે જેટલા એફર્ટ્સ લગાવ્યા હશે 100% તમને જે નેક્સ્ટ એક્ઝામમાં તમે અપિયર થશો ત્યાં તમને એનું રિઝલ્ટ જોવા મળશે. કારણ કે જે તમે મહેનત કરી હશે એ મહેનતનું હંમેશા ફળ મળે છે. તો આજ તમારે છે ને વિડીયોના કમેન્ટ બોક્સમાં લખવાનું છે કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ અને ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ આ બંને વચ્ચે ડિફરન્સ શું છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. યુપીએસસી માટે તો ફેવરેટ ટોપિક છે. ઇવન તમને ડાયરેક્ટ ઇન્ટરવ્યુમાં જાવ ને તો ઇન્ટરવ્યુમાં પણ તમને પૂછી લે કે ભાઈ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ અને ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ ન્યૂઝમાં રહેતું હોય છે તો આનો તમે બેઝિક મતલબ શું સમજો છો. તો એ રીતે તમને પૂછવામાં આવી શકે છે. મેન્સમાં ક્વેશ્ચન આવી શકે છે. તો આના વિશે બેઝિક ઇન્ફોર્મેશન કહો. અને ખાસ કરીને આ બંનેમાંથી હોટ મની કોને કહેવાય, હોટ મની આ બંનેમાંથી કોને કહેવાય છે અને એની પાછળનું રીઝન શું છે. સમજી ગયા? હોટ મની કહેવા પાછળનું રીઝન શું છે તો આ તમે સમજાવો. જો ખાસ કરીને એફડીઆઈ વિશે યુપીએસસીએ 2020માં 4 ઓક્ટોબરે એક્ઝામ થઈ, એમાં ક્વેશ્ચન પૂછ્યો હતો. તો એટલા માટે હું આની ઉપર જોર લગાવું છું. અને બીજો ક્વેશ્ચન તમને એ પણ પૂછી લઉં, જે કોમર્સ બેકગ્રાઉન્ડ હશે એને તો ખબર જ હશે. તમારે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં કહેવાનું છે કોમર્શિયલ પેપર વિશે. 2020ની યુપીએસસીની એક્ઝામમાં 4 ઓક્ટોબરે પેપર થયું, એમાં કોમર્શિયલ પેપર ઉપર ડાયરેક્ટ ક્વેશ્ચન આવ્યો તો ભાઈ. સમજી ગયા? બેઠું સ્ટેટમેન્ટ લખી દીધું હતું. સમજી ગયા? તો તમારે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં કોમર્શિયલ પેપર વિશે સર્ચ કરીને કહેવાનું છે કે આ કોમર્શિયલ પેપર છે તો શોર્ટ ટર્મ છે કે લોંગ ટર્મ છે, કોના દ્વારા ઇસ્યુ કરવામાં આવે છે. સમજી ગયા? બેઝિક જે ઇન્ફોર્મેશન છે તો દરેક લોકો આ વિડીયોના કમેન્ટ બોક્સમાં સર્ચ કરીને કહો. અને સાથે તમારી નોટ્સમાં જરૂર નોટ ડાઉન કરી દેજો. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો એ બુમલા પાસના બારામાં છે. જો આ બુમલા છે ને, આ લાનો મતલબ છે ને આ તિબેટિયન લેંગ્વેજમાં, તિબેટિયન કે લદ્દાખી ભાષામાં લા એટલે પાસ થાય છે. આપણે એમાં પડવાની જરૂર નથી. જસ્ટ આપણે બુમલા વિશે અત્યારે ઇન્ફોર્મેશન લઈએ. તો આ જે બુમલા છે ને તો આ કયા સ્ટેટની અંદર આવ્યું છે પહેલાં નોટ ડાઉન કરી દો, પછી હું તમને થોડો માહોલ બનાવીને ઇન્ફોર્મેશન આપું. તો આ બુમલા છે ને એટલે કે બૂમ પાસ, આપણે એને બૂમ પાસ પણ કહીએ અથવા તો બુમલા પાસ કહીએ તો પણ વાંધો નહીં. આ અરુણાચલ પ્રદેશમાં આવે છે. દરેક લોકો આને નોટ ડાઉન કરી દેશે કે આ બુમલા પાસ છે. સ્પીપાની એક્ઝામમાં 4 પાસ આપી અને તમને ઈસ્ટ ટુ વેસ્ટ ગોઠવવા વિશે ક્વેશ્ચન પૂછ્યો હતો કે જે બોમડીલા છે, પછી નાથુલા છે, સિપકીલા છે, ને આ પ્રકારના તમને 4 પાસ આપ્યા હતા. અને તમને એવું કીધું કે ભાઈ આ 4 પાસ છે ને તો એને તમારે ઈસ્ટ ટુ વેસ્ટ છે એ તમારે ગોઠવવાના છે. તો એવી જ રીતે અત્યારે પણ ક્વેશ્ચન માની લો કે ડાયરેક્ટ આ પ્રકારનો મેપ બેઝ ક્વેશ્ચન આવી જાય કે આ બુમલા પાસ છે તો કયા સ્ટેટમાં આવે છે, તો અરુણાચલ પ્રદેશમાં. તો આ તમને ખબર પડી ગઈ. હવે આપણે માહોલ બનાવીને ઇન્ફોર્મેશન લઈએ કે આ પાસ અત્યારે ન્યૂઝમાં કેમ આવે છે. તો ખાસ કરીને આ જે બુમલા પાસ છે ને જે અરુણાચલ પ્રદેશમાં છે તો ત્યાં એક વોર મેમોરિયલ છે તો એને કન્સ્ટ્રક્ટ કરવામાં આવ્યું છે. અને આ જે વોર મેમોરિયલ છે તો એની આપણી જે ઇન્ડિયન આર્મી છે તો એના દ્વારા 23 ઓક્ટોબરના દિવસે ઇનોગ્યુરેટ કરવામાં આવ્યું છે.
તો જો આ બુમલા પાસ છે અરુણાચલ પ્રદેશમાં, તો ત્યાં આ વોર મેમોરિયલને જે બનાવવાનું મેઇનલી એની પાછળનું રીઝન શું છે, કંઈક કારણ તો હોવું જોઈએ ને. તો ખાસ કરીને એક સુબેદાર જોગિંદર સિંહ, આ તમે નામ યાદ રાખજો, આ સુબેદાર જોગિંદર સિંહ છે, જે શીખ રેજિમેન્ટ હતી, શીખ રેજિમેન્ટ એમાં પહેલી બટાલિયનમાં હતા સુબેદાર જોગિંદર સિંહ. તો આમને જે સિનો ઇન્ડિયન વોર થઈ 1962માં, જે સિનો ઇન્ડિયન વોર એટલે કે ઇન્ડિયા અને ચાઇનાની વોર થઈ, તો એમાં સુપ્રીમ સેક્રિફાઈસ કર્યું હતું. આ વોરના સમયગાળા દરમિયાન આમને સુપ્રીમ સેક્રિફાઈસ કર્યું હતું, અને આ જગ્યાએ આ જે બુમલા પાસ છે તો એની નજીકમાં જ એમનું મૃત્યુ થયું હતું. અને એટલા માટે એમની યાદમાં આ જે વોર મેમોરિયલ છે તો એને બનાવવામાં આવ્યું છે. તો આ તમને ખબર પડી ગઈ. હવે જો ખાસ કરીને જે સુબેદાર જોગિંદર સિંહ છે તો શીખ રેજિમેન્ટમાં હતા, અને આમને હાઈએસ્ટ ગેલેન્ટ્રી એવોર્ડ મળેલો હતો, પરમવીર ચક્રનો એવોર્ડ છે. તો આમના જે સુપ્રીમ સેક્રિફાઈસ છે સિનો ઇન્ડિયન વોરમાં 1962માં થઈ હતી ત્યારે આમને સુપ્રીમ સેક્રિફાઈસ કર્યું, અને પછી આમને પરમવીર ચક્ર છે તો એ આપવામાં આવ્યો હતો. અને અત્યારે ઇન્ડિયન આર્મીએ એમની યાદમાં એક વોર મેમોરિયલ છે તો એને જે બુમલા પાસ છે તો એની નજીકમાં કન્સ્ટ્રક્ટ કર્યું છે, અને એનું નામ પણ એ જ રીતે રાખવામાં આવ્યું છે, જોગિંદર વોર મેમોરિયલ. સમજી ગયા. અને આના માટે જે ઇન્ડિયન આર્મી છે તો આ જે વોર મેમોરિયલ છે તો 23 ઓક્ટોબર 2020ના દિવસે, ડેટ તમારે યાદ રાખવાની નથી, તો એ દિવસે આ જે વોર મેમોરિયલ છે તો એને ઇનોગ્યુરેટ કર્યું છે. તો બેઝિક ઇન્ફોર્મેશન આપણે બુમલા વિશે લઈ લઈએ. જો એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ છે, મેપમાં ડાયરેક્ટ ક્વેશ્ચન બનશે. તો આ જે બુમલા પાસ છે તો એ ખાસ કરીને તિબેટ અને અરુણાચલ પ્રદેશની વચ્ચે છે. હવે તિબેટમાં એક સિટી છે જેનું નામ છે કોના કાઉન્ટી. યાદ રાખજો, ડાયરેક્ટ ક્વેશ્ચન બનશે, અને તમે નોટ ડાઉન કરી દેજો, અને મેપમાં જઈને પણ તમારે લોકેટ કરવું હોય તો કરી દેજો. તો ખાસ કરીને તિબેટ અને અરુણાચલ પ્રદેશને લિંક કરે છે. આ બંને વચ્ચે આ પાસ આવેલો છે. ને સિટીની આપણે વાત કરીએ તો તિબેટમાં એક સિટી છે જેનું નામ છે કોના કાઉન્ટી, અને અરુણાચલ પ્રદેશની સિટી છે જેનું નામ છે તવાંગ ડિસ્ટ્રિક્ટ. બરાબર, તવાંગ ડિસ્ટ્રિક્ટ. તો આ બંનેની વચ્ચે આ પાસ આવેલો છે. દરેક લોકો આને નોટ ડાઉન કરશે. અને ખાસ કરીને તવાંગ જે ટાઉન છે તો એનાથી 37 કિલોમીટર આવે છે, અને કોના કાઉન્ટી છે તો એનાથી 43 કિલોમીટર આવે છે. આપણે યાદ રાખવાની જરૂર નથી ભાઈ કેટલા કિલોમીટર આપણે ફરવા જવાનું નથી. ધ પાસ કરન્ટલી સર્વ એઝ ધી ટ્રેડિંગ પોઈન્ટ બિટવીન yes, the pass currently serve as the trading point between the તવાંગ એન્ડ તિબેટ. હવે જો આ જે પાસ છે ને તો તવાંગ જે અરુણાચલ પ્રદેશમાં આવ્યું છે અને કોના કાઉન્ટી જે તિબેટમાં આવ્યું છે, તો આ બંનેની વચ્ચે જે ટ્રેડિંગ પોઈન્ટ તરીકે આ જે પાસ છે તો પોતાની સર્વિસ આપે છે. તો અહીંયાથી પણ કોઈ ક્વેશ્ચન બનવાનો નથી. ઇટ ઇઝ ઓલ્સો એન અગ્રીડ, આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે ભાઈ, ઇટ ઇઝ ઓલ્સો એન અગ્રીડ બોર્ડર પર્સનલ મીટિંગ પોઈન્ટ ઓફ ધ સિક્યોરિટી ફોર્સિસ ઓફ ધ ઇન્ડિયા એન્ડ ચાઇના. હવે જો ઇન્ડિયા અને ચાઇના છે તો એની 5 બોર્ડર પર્સનલ મીટિંગ પોઈન્ટ છે, હવે અહીંયા થાય છે શું, તો ખાસ કરીને ઇન્ડિયા અને ચાઇનાના જે આર્મીના જે ઓફિસર્સ હોય તો એ ટાઈમ ટુ ટાઈમ અહીંયા મળે છે, અને જે પણ બોર્ડર ડિસ્પ્યુટ છે, ઇન્ડિયા અને ચાઇનાના બોર્ડર ડિસ્પ્યુટ જોવા મળે છે, તો એને આ લોકો શું કરે છે, વાતચીતના જરીએ એને સોલ્વ કરવાની કોશિશ કરે છે. પરંતુ આ જે પાગલ ચાઇના છે એ તમને લાગે છે ક્યારે વાતચીતથી માને? સમજી ગયા. તો આ તો ખાલી જસ્ટ કહેવાની ફોર્માલિટી છે, પણ તેમ છતાં જો ઇન્ડિયા અને ચાઇનાના 5 બોર્ડર પર્સનલ મીટિંગ પોઈન્ટ છે, તો એ 5માંથી આ એક જે ખાસ કરીને મેં તમને બુમલા પાસ કીધો, તો એ 5 બોર્ડર પર્સનલ મીટિંગ પોઈન્ટમાંથી એક છે. તો બાકીના 4 કયા છે ભાઈ? આપણે તો હંમેશા લિંક કરીને સ્ટડી કરવાની ને. તો તમે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં બોલો કે ભાઈ ઇન્ડિયા અને ચાઇના છે તો એના બોર્ડર પર્સનલ મીટિંગ પોઈન્ટ કેટલા છે? એક તો અહીંયા મેં તમને કીધો, તો બાકીના 4 કયા છે? સમજી ગયા. તમે ડાયરેક્ટ એને સર્ચ કરી નાખો. લદ્દાખની અંદર કેટલા છે, સિક્કિમમાં કેટલા છે, અરુણાચલ પ્રદેશમાં કેટલા છે, ટોટલ 5 છે. સમજી ગયા. તો બધાના જે નામ છે એ તમારે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં લખવાના છે, અને સાથે સાથે તમારી નોટ્સમાં એને નોટ ડાઉન કરતું જવાનું છે. અને વિડીયો ગમે તો લાઇક કરવાનું રાખો તો વધારે સારું. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે યુનાઇટેડ નેશન ડેના બારામાં છે. જો યુનાઇટેડ નેશન ડે છે તો દર વર્ષે 24 ઓક્ટોબરનો જે દિવસ છે તો યુનાઇટેડ નેશન ડે તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે. 1945માં જે યુનાઇટેડ નેશનનું જે ચાર્ટર છે, દરેક લોકો નોટ ડાઉન કરશે કે યુએન ડે શા માટે સેલિબ્રેટ કરવામાં આવે છે. 1945માં જે 24 ઓક્ટોબરનો દિવસ છે તો આ જ દિવસે યુનાઇટેડ નેશનનું, એટલે કે યુનાઇટેડ નેશનને આપણે શું કહીએ, ચલો એ જે કહેવાતું હોય ગુજરાતીમાં, યુનાઇટેડ નેશનનું જે ચાર્ટર છે તો એને 1945માં 24 ઓક્ટોબરના દિવસે જ આ ચાર્ટર છે તો એને એડોપ્ટ કરવામાં આવ્યું હતું, ને એટલા જ માટે 24 ઓક્ટોબરનો જે દિવસ છે તો એને આપણે યુએન ડે તરીકે સેલિબ્રેટ કરે છે. ધ યુએન ડે માર્ક્સ ધ એનિવર્સરી ઓફ ધ એન્ટ્રી ઇન્ટુ ધ ફોર્સ ઓફ ધ 1945 ઓફ ધ યુએન ચાર્ટર. સમજી ગયા. એટલે આ જ દિવસે જે યુનાઇટેડ નેશનનું જે ચાર્ટર છે તો ફોર્સમાં આવ્યું હતું. ધ ચાર્ટર વોઝ સાઇન ઓન 26 જૂન 1945 બાય ધ રિપ્રેઝેન્ટેટિવ ઓફ ધ 50 કન્ટ્રીઝ. હવે જો આ જે ચાર્ટર છે તો એને જૂન મહિનામાં સાઇન કરવામાં આવ્યું હતું. હવે સાઇન કરવું અને ફોર્સમાં આવવું વસ્તુ અલગ છે. સમજી ગયા. ફોર્સમાં ક્યારે આવે? જ્યારે અમુક નક્કી એટલી કન્ટ્રી એ જે ચાર્ટર છે તો એને
પોતાના દેશની અંદર રેટિફાઈ કરી દે, બરાબર છે, પછી એ ફોર્સમાં આવે છે, સમજી ગયા. તો જૂનની અંદર 50 જેટલી જે કન્ટ્રીઝ છે, 50 જેટલી જે કન્ટ્રીઝ છે, તો એને આ ચાર્ટરને શું કર્યું, સાઇન કર્યું હતું જૂનની અંદર. પરંતુ આ ચાર્ટર ફોર્સમાં ક્યારે આવ્યું, તો ઓક્ટોબર મહિનામાં 24 ઓક્ટોબરના દિવસે આ જે ચાર્ટર છે તો ફોર્સમાં આવ્યું હતું ને. એટલા જ માટે આપણે જે 24 ઓક્ટોબરનો જે દિવસ છે તો એને આપણે યુએન ડે તરીકે સેલિબ્રેટ કરીએ છીએ. હવે આ 50 સ્ટેટ મેં તમને કીધા, 50 કન્ટ્રીઝ મેં તમને કીધા, એમાં 51મું મેમ્બર કયું બન્યું હતું, યુનાઇટેડ નેશનનું 51મું મેમ્બર કયું બન્યું હતું, તો પોલેન્ડ છે. પોલેન્ડ તો એ યુનાઇટેડ જે નેશન્સ છે તો એનું 51મું મેમ્બર સ્ટેટ બન્યું હતું. તે પણ તમારે યાદ રાખવાનું છે. ધ યુનાઇટેડ નેશન ઓફિશિયલી કેમ ઇન ટુ ધ એક્ઝિસ્ટન્સ ઓન 24 October 1945 વેર ધ ચાર્ટર હેડ બીન રેટિફાઈડ બાય ધ ચાઇના, ફ્રાન્સ, સોવિયત યુનિયન, યુનાઇટેડ કિંગડમ એન્ડ યુનાઇટેડ સ્ટેટ. હવે જો આ કહેવા શું માંગે છે કે આ યુનાઇટેડ નેશનનું જે ચાર્ટર છે તો અસ્તિત્વમાં ક્યારે આવ્યું, તો યુનાઇટેડ નેશન છે તો ઓફિશિયલી અસ્તિત્વમાં ક્યારે આવ્યું કે જે 5 પરમનન્ટ મેમ્બર છે યુનાઇટેડ નેશનની સિક્યોરિટી કાઉન્સિલના, 5 પરમનન્ટ મેમ્બર કયા, તો ખાસ કરીને યુએસએ છે, પછી યુકે છે, પછી સોવિયત યુનિયન જે હાલમાં રશિયા છે, પછી ફ્રાન્સ છે અને ચાઇના. તો આ 5 કન્ટ્રી, એના સિવાય જેટલી પણ 50 કન્ટ્રીએ સાઇન કરી હતી ને, એમાં મેજોરિટી કન્ટ્રીએ શું કર્યું કે પોતાના દેશની અંદર આજે યુનાઇટેડ નેશનનું જે ચાર્ટર હતું તેને રેટિફાઈ કરી દીધું. અને ઇન્ડિયા પણ એમાંથી એક હતું, સમજી ગયા. ઇન્ડિયા છે તો યુનાઇટેડ નેશનનું ફાઉન્ડિંગ મેમ્બર છે. ભલે ભારત દેશ 1947માં આઝાદ થયો, પણ ઇન્ડિયા છે તો યુનાઇટેડ નેશનનું ફાઉન્ડિંગ મેમ્બર છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. અને પછી જ્યારે મેજોરિટી સિગ્નેટરી કન્ટ્રીઝે યુનાઇટેડ નેશનનું ચાર્ટર છે તો એને રેટિફાઈ કરી દીધું, એના પછી આજે યુનાઇટેડ નેશન છે તો ઓફિશિયલી એક્ઝિસ્ટન્સ એટલે કે અસ્તિત્વમાં આવી ગયું. ધ નેમ યુનાઇટેડ નેશન, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ જનરલ નોલેજમાં પણ તમને કામમાં આવશે કે આ યુનાઇટેડ નેશનનું નામ કોના દ્વારા રાખવામાં આવ્યું. એટલે કે છોકરાનું નામ એની ફૂઈ દ્વારા રાખવામાં આવે ને, એવી રીતે યુનાઇટેડ નેશનનું નામ છે તો એને કોના દ્વારા રાખવામાં આવ્યું, તો યુનાઇટેડ નેશનનું જે નામ છે તો એ યુએસના પ્રેસિડેન્ટ, બહુ જ ઇમ્પોર્ટન્ટ પર્સનાલિટી છે, દરેક લોકો આને નોટ ડાઉન કરશે. જે યુનાઇટેડ નેશનનું નામ છે તો એને નામને યુનાઇટેડ સ્ટેટના પ્રેસિડેન્ટ જેનું નામ છે ફ્રેન્કલિન ડી રૂઝવેલ્ટ, તો આમના દ્વારા યુનાઇટેડ નેશન એટલે કે સંયુક્ત રાષ્ટ્ર, નામ યાદ આવી ગયું, સંયુક્ત રાષ્ટ્ર, બરાબર છે, સંયુક્ત રાષ્ટ્ર છે તો એનું નામ રાખવામાં આવ્યું હતું. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. અને પહેલી વખત આ યુનાઇટેડ નેશન વર્ડ ક્યારે યુઝ કરવામાં આવ્યો હતો, તો 1942માં જે સેકન્ડ વર્લ્ડ વોર થઈ તો ત્યારે આને યુઝ કરવામાં આવ્યો હતો. ધ 24th October સેલિબ્રેટેડ એઝ ધ યુનાઇટેડ નેશન ડે સિન્સ 1948, સમજી ગયા. 1948 થી 24 ઓક્ટોબરનો દિવસ પહેલી વખત ક્યારે સેલિબ્રેટ થયો હતો યુએન ડે, તો 1948માં સેલિબ્રેટ થયો હતો. એન્ડ 2020નું વર્ષ એ યુનાઇટેડ નેશનની 75મી એનિવર્સરી છે. અને મેઇન્સમાં આ યુનાઇટેડ નેશન વિશે ક્વેશ્ચન આવવાની સંભાવના ખૂબ જ વધારે છે. જે જીપીએસસીની મેઇન્સ થવાની છે ક્લાસ 1-2ની, એમાં પણ યુનાઇટેડ જે નેશન છે તો એના વિશે ક્વેશ્ચન આવી શકે છે. કારણ કે એની 75મી એનિવર્સરી છે કે ભાઈ હાલના સમયની અંદર આ યુએનનું રેલેવન્સ શું છે, અને જે કોવિડ-19 પેન્ડેમિક થયો તો આમાં યુનાઇટેડ નેશનનો રોલ કેવો રહ્યો છે, તો એના વિશે પણ ક્વેશ્ચન આવી શકે છે. એના સિવાય જે ઇન્ડિયાની જે ડિમાન્ડ છે, આપણા પ્રધાનમંત્રીએ ઓપનલી કીધું છે કે ભાઈ હવે ઇન્ડિયા ચલાવી નહીં લે, ઇન્ડિયાને પરમનન્ટ મેમ્બરની સીટ આપવી જોઈએ. કારણ કે ઇન્ડિયા એક ડિઝર્વિંગ કેન્ડિડેટ છે. ઇન્ડિયા એ વિશ્વની સૌથી મોટી ડેમોક્રેસી છે. તેમ છતાં જો ઇન્ડિયાને પરમનન્ટ મેમ્બરની સીટ આપવામાં ના આવે તો આ ખૂબ જ ખરાબ છે. અને એના સિવાય સમયની હિસાબથી યુનાઇટેડ નેશનની અંદર જે થોડા જે જરૂરી ચેન્જ છે તો એ લાવવા માટે પણ પ્રધાનમંત્રીએ ઓપનલી કીધું છે. કારણ કે 1945નું જે વર્લ્ડ હતું, 1945નું વર્લ્ડ એ હાલનું 2020નો જે ગ્લોબલ સિનારીઓ છે એનાથી ટોટલ અલગ છે. અને સમય પ્રમાણે જો માણસ ચેન્જ થાય છે તો એ રીતે યુનાઇટેડ નેશને પણ ચેન્જ થવું જોઈએ. આ પ્રકારનું પ્રધાનમંત્રી દ્વારા કહેવામાં આવ્યું છે. તો આ મેં તમને બેઝિક ઇન્ફોર્મેશન આપી છે. હવે ઓર્ગેનાઇઝેશનના રિલેટેડ હું તમને છે ને એક સારો એવો લિંક કરીને કોઈ ક્વેશ્ચન થતો હોય તો એ તમને ઓર્ગેનાઇઝેશનના રિલેટેડ ક્વેશ્ચન પૂછી લઉં, અદરવાઇઝ તો આમ તો ચાલશે. જો યુનાઇટેડ નેશનની સાથે આપણે લિંક કરીને શાના વિશે તમને ક્વેશ્ચન પૂછે, તમે ઇકોસોક વિશે તો આમ તો દરેક લોકો સ્ટડી કરી જશે. તો ઇકોસોક વિશે તો આમ તો આપણે વિડીયોમાં ડિસ્કસ કરેલું છે, તો આપણે એના વિશે અત્યારે ડિસ્કશન નથી કરવી. સ્પીપામાં એક ક્વેશ્ચન આવ્યો હતો ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ વિશે. તો આ ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ છે ને એના વિશે ઘણા બધા લોકોને કન્ફ્યુઝન રહેતી હોય છે. તો તમે આના વિશે ઇન્ફોર્મેશન સર્ચ કરીને આજે તમારી કન્ફ્યુઝનને દૂર કરી દો. બિલકુલ કન્ફ્યુઝન રાખવાની નથી. અને તમને આવડે છે તેમ છતાં તમારે જે અમુક રેલેવન્ટ પોઈન્ટ છે એ તમારે સર્ચ કરીને લખવાના છે. દરેક લોકો આ ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ વિશે કહે કે આને ક્યારે સેટઅપ કરવામાં આવ્યું હતું, આની માટેનું સ્ટેચ્યુટ કયું છે, અને બીજું વસ્તુ તમે એ કહો કે શું ઇન્ડિયા એ ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટનું મેમ્બર છે કે નથી. બરાબર, આ દરેક લોકોને ખબર હોય છે. અહીંયાથી ડાયરેક્ટ ક્વેશ્ચન બનશે. એટલે ઇન્ડિયા છે તો એ ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટનું સ્ટેચ્યુટ માને છે કે નથી માનતું. બરાબર છે. આના સિવાય આની અંદર કેટલી મેમ્બર કન્ટ્રી છે, અને હા આનું હેડક્વાર્ટર ક્યાં છે, અને આનું મેઇનલી કાર્ય શું છે. એક જ જગ્યાએ આ બધા ક્વેશ્ચનો તમને મળી જશે. બરાબર છે. તો દરેક લોકો આ વિડીયોના કમેન્ટ બોક્સમાં આન્સર આપે. સાથે તમે જો આપણે અહીંયા આજે કેટલા આર્ટિકલ ડિસ્કસ કરીશું 6, અને એની સાથે હું તમને 4 કે 5 એકદમ સારા એવા ટોપ લેવલના ક્વેશ્ચનો પૂછું છું, તો તમારું એકદમ રિવિઝન થતું જાય છે. સમજી ગયા. તો એ રીતે તમારે પાર્ટિસિપેટ કરવાનું છે, તમને પણ મજા આવશે.
એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે ખાસ કરીને વેસલ ટ્રાફિક સર્વિસ અને વેસલ ટ્રાફિક મોનિટરિંગ સિસ્ટમના બારામાં છે. હવે આ વેસલ ટ્રાફિક સર્વિસ અને વેસલ ટ્રાફિક મોનિટરિંગ સિસ્ટમ શું છે તો દરેક લોકો નોટ ડાઉન કરે. ઇન્ડિજિનિયસ સોફ્ટવેર છે. સમજી ગયા? સોફ્ટવેર એટલે તમે સમજી શકો ને, મોબાઈલની અંદર સોફ્ટવેર હોય, કમ્પ્યુટરની અંદર સોફ્ટવેર હોય. તો આ વેસલ ટ્રાફિક સર્વિસ અને વેસલ ટ્રાફિક મેનેજમેન્ટ મોનિટરિંગ સિસ્ટમ છે. તો આ શું છે તો ઇન્ડિજિનિયસ સોફ્ટવેર છે, એટલે કે સ્વદેશી સોફ્ટવેર છે. અને કોના દ્વારા આને લોન્ચ કરવામાં આવ્યું છે? ભાઈ ડાયરેક્ટ ક્વેશ્ચન બનશે. તો વેસલ શબ્દ સાથે લિંક તમે કરી શકો ને. મિનિસ્ટ્રી ઓફ શિપિંગ દ્વારા આ વેસલ ટ્રાફિક સર્વિસ અને વેસલ ટ્રાફિક મોનિટરિંગ સિસ્ટમ છે તો આ ઇન્ડિજિનિયસ સોફ્ટવેરને લોન્ચ કરવામાં આવે છે. અને આનું મકસદ તો બહુ સિમ્પલ છે કે ભાઈ ખાસ કરીને ઇટ ડિટરમાઇન્સ ધ વેસલ પોઝિશન ઓફ ધ અધર ટ્રાફિક એન્ડ મેટ્રોલોજીકલ હઝાર્ડ્સ, વોર્નિંગ એન્ડ એક્સટેન્સિવ મેનેજમેન્ટ ઓફ ધ ટ્રાફિક વિધિન ધ પોર્ટ એન્ડ વોટરવે. એટલે કહેવા શું માંગે છે કે ખાસ કરીને પોર્ટ અને વોટરવેની અંદર ટ્રાફિકને મેનેજ કરવી. જે વેસલ હોય, વેસલ એટલે તમે સમજી શકો ને, વેસલની ટ્રાફિકને મેનેજ કરવી, એની જે પોઝિશન શું છે, કોઈ પણ વેસલની પોઝિશન શું હોય તો એને ડિટરમાઇન કરી, અને જે પણ બીજા મેટ્રોલોજીકલ હઝાર્ડ છે તો એના વિશે જે ઇન્ફોર્મેશન આપવા માટે આ જે સોફ્ટવેર છે તો એનો યુઝ કરવામાં આવશે. તો આ મોટી મોટી વાતો થઈ, અહીંયાથી કોઈ ક્વેશ્ચન ના બને. જસ્ટ ક્વેશ્ચન એટલો જ બનશે કે આ વેસલ ટ્રાફિક સર્વિસ અને વેસલ ટ્રાફિક મોનિટરિંગ સિસ્ટમ છે તો આને કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે? તો મિનિસ્ટ્રી ઓફ શિપિંગ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. ઇટ કોન્ટ્રીબ્યુટ ટુ ધ સેફ્ટી ઓફ ધ લાઈફ એટ ધ સી, સેફ્ટી એન્ડ એફિશિયન્સી ઓફ ધ નેવિગેશન એન્ડ પ્રોટેક્શન ઓફ ધ મેરીટાઈમ મરીન એન્વાયરમેન્ટ, એજ્યુસન્સ, શોર એરિયાઝ, વર્ક સાઇટ એન્ડ ઓફશોર ઇન્સ્ટોલેશન ફ્રોમ ધ પોસિબલ એડવર્સ ઇફેક્ટ ઓફ ધી મેરીટાઈમ ટ્રાફિક. એટલે આ કહેવા શું માંગે છે કે જે મેરીટાઈમ ટ્રાફિકની જે એડવર્સ ઇફેક્ટ થાય છે તો એમાંથી ખાસ કરીને જે મરીન લાઈફ હશે તો એને પ્રોટેક્ટ કરશે. એના સિવાય સેફ્ટીને પ્રોવાઈડ કરશે. પછી નેવિગેશનની જે એફિશિયન્સી છે તો એને એન્શ્યોર કરશે. તો આ બધું ફાલતુ વસ્તુ છે. અને જે મેરીટાઈમ એન્વાયરમેન્ટ છે તો એને પ્રોટેક્ટ કરશે. અહીંયાથી પણ કોઈ ક્વેશ્ચન નહીં આવે. આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. આ તમે દરેક લોકો નોટ ડાઉન કરજો કે જે વેસલ ટ્રાફિક મોનિટરિંગ સિસ્ટમ છે, વેસલ ટ્રાફિક મોનિટરિંગ સિસ્ટમ, ઇટ ઇઝ મેન્ડેટરી. શબ્દ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે કે મેન્ડેટરી એટલે શું થાય? બંધન કરતા. ગુજરાતીમાં આપણે શું કહીએ? બંધન કરતા. બરાબર? મેન્ડેટરીનો મતલબ આ થાય. તો આ જે વેસલ ટ્રાફિક મોનિટરિંગ સિસ્ટમ છે તો એ મેન્ડેટરી છે અંડર ધી ઇન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઇઝેશન કન્વેન્શન સોલાસ. હવે આ સોલાસનો ફૂલ ફોર્મ શું થાય છે? સેફ્ટી ઓફ ધ લાઈફ એટ ધ સી. સોલાસનો ફૂલ ફોર્મ થાય છે કન્વેન્શન સોલાસ, સેફ્ટી ઓફ ધ લાઈફ એટ ધ સી. તો આ કોનું કન્વેન્શન છે? તો ઇન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઇઝેશનનું કન્વેન્શન છે. અને એના તહેત, આ કન્વેન્શનના તહેત જે વેસલ ટ્રાફિક મોનિટરિંગ સિસ્ટમ છે તો આ મેન્ડેટરી છે. દરેક લોકો આને નોટ ડાઉન કરી દેશે. ડાયરેક્ટ ક્વેશ્ચન અહીંયાથી બની શકે છે કે આ સોલાસ ન્યૂઝમાં જ હોય છે. તો આ સોલાસ શું છે? તો સેફ્ટી ઓફ ધ લાઈફ એટ ધ સી એક કન્વેન્શન છે. અને એના તહેત આ વેસલ ટ્રાફિક મોનિટરિંગ સિસ્ટમ મેન્ડેટરી છે. સમજી ગયા? અને આઈએમઓનું કન્વેન્શન છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો ઇન્ડિયા એનર્જી ફોરમના બારામાં છે. હવે ક્વેશ્ચન અહીંયાથી બનશે ને તો એ જ ક્વેશ્ચન બનશે કે રિસન્ટલી કઈ ઇન્ડિયા એનર્જી ફોરમ છે, એટલે કે કઈ એડિશન સેલિબ્રેટ કરવામાં આવી છે તો ઓર્ગેનાઇઝ કરવામાં આવી છે? તો જવાબ આવશે 5મી. બરાબર છે. બીજું કે આ ઇન્ડિયા એનર્જી ફોરમ છે તો એને કોના દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવી હતી? ડાયરેક્ટ અહીંયાથી ક્વેશ્ચન બનવાનો છે. નીતિ આયોગે મિનિસ્ટ્રી ઓફ પેટ્રોલિયમ સાથે મળીને, દરેક લોકો નોટ ડાઉન કરશે, નીતિ આયોગે મિનિસ્ટ્રી ઓફ પેટ્રોલિયમ સાથે મળીને આ ઇન્ડિયા એનર્જી ફોરમ છે તો એને ઓર્ગેનાઇઝ કરી હતી. અને આપણા જે પ્રધાનમંત્રી છે તો એ આ જે કહેવાય ને કે ઇન્ડિયા એનર્જી ફોરમ છે તો એને 26 ઓક્ટોબર 2020ના દિવસે આ જે ઇન્ડિયા એનર્જી ફોરમ છે તો એને શું કરશે? ઇનોગ્રેટ કરશે. પણ યાદ તમારે શું રાખવાનું છે કે આ ઇન્ડિયા એનર્જી ફોરમને કોના દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવશે? તો નીતિ આયોગ અને મિનિસ્ટ્રી ઓફ પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ, તો બંને દ્વારા સાથે મળીને આ જે ઇન્ડિયા એનર્જી ફોરમ છે તો એને ઓર્ગેનાઇઝ કરવામાં આવશે. ક્વેશ્ચન અહીંયાથી જ બનાવવાનો છે. જે એસટીઆઈ અને પીઆઈની એક્ઝામમાં કદાચ જો ક્વેશ્ચન આવી જશે તો ક્વેશ્ચન આ સ્ટેટમેન્ટમાંથી જ બનશે કે ઇન્ડિયા એનર્જી ફોરમ એ કોના દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવી હતી? એક વખત ફરીથી કહું છું, નીતિ આયોગ અને મિનિસ્ટ્રી ઓફ પેટ્રોલિયમ. અરાઉન્ડ 45 CEOs ઓફ ધ મેજર ઓઇલ એન્ડ ગેસ કંપનીઝ વિલ અટેન્ડ ધ ઇવેન્ટ ધીસ યર. એટલે કે આજે મીટિંગ થશે ઇન્ડિયા એનર્જી ફોરમ કઈ? 5મી. દરેક લોકો નોટ ડાઉન કરશે. આને પણ 5મી ઇન્ડિયા એનર્જી ફોરમ થશે તો એમાં 45 જેટલી જે મોટી ઓઇલ એન્ડ ગેસ કંપની છે તો એના CEO પ્રધાનમંત્રી સાથે મુલાકાત પણ કરવાના છે. અને આ જે ઇવેન્ટ છે તો એને અટેન્ડ પણ કરવાના છે. અને એન્યુઅલી આજે ઇન્ડિયા એનર્જી ફોરમ છે તો નીતિ આયોગ અને મિનિસ્ટ્રી ઓફ પેટ્રોલિયમ દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે. અને એક ફેક્ટ તમે એ પણ યાદ કરી લો કે જે ઇન્ડિયા છે તો એ વૈશ્વિક લેવલ ઉપર જે ક્રૂડ ઓઇલ છે તો એનું 3rd લાર્જેસ્ટ કન્ઝ્યુમર છે. દરેક લોકો આને નોટ ડાઉન કરશે. વૈશ્વિક લેવલ ઉપર ઇન્ડિયા છે તો એ ક્રૂડ ઓઇલનું 3rd લાર્જેસ્ટ કન્ઝ્યુમર છે. અને એલએનજી ઇમ્પોર્ટરની આપણે વાત કરીએ, એટલે કે લિક્વિફાઈડ નેચરલ જે ગેસ છે તો એના ઇમ્પોર્ટની વાત કરીએ તો ઇન્ડિયા એ 4th લાર્જેસ્ટ ઇમ્પોર્ટર ઓફ એલએનજી છે. તો આ પણ તમારે ફેક્ટ યાદ રાખવાનો છે. જીપીએસસીમાં એક ક્વેશ્ચન પૂછવામાં આવ્યો હતો કે ઇન્ડિયા છે તો સૌથી વધારે ક્રૂડ ઓઇલ કયા દેશ પાસેથી ઇમ્પોર્ટ કરે છે? આ વિડીયોના કમેન્ટ બોક્સમાં તમે લખો અને લેટેસ્ટ ડેટા પ્રમાણે કહેજો, જૂના ડેટા નહીં, કે ઇન્ડિયા છે તો સૌથી વધારે ક્રૂડ ઓઇલ કયા દેશ પાસેથી ઇમ્પોર્ટ કરે છે? સમજી ગયા? ડાયરેક્ટ ક્વેશ્ચન જીપીએસસીમાં આવ્યો હતો. લગભગ 2018ની જીપીએસસી હતી ને ત્યારે ક્વેશ્ચન આવ્યો હતો. અને અત્યારે તો સિનારીઓ ચેન્જ થઈ ગયો છે, કારણ કે આપણે
ઈરાન છે, ઈરાન, તો એની પાસેથી યુએસએના પ્રેશરમાં જે ક્રૂડ ઓઇલ છે તો એને પરચેસ કરવાનું બંધ કર્યું છે. તેમ છતાં એ તો એનો આન્સર આવતો જ નહોતો, બરાબર છે. તો આ વિડીયોના કમેન્ટ બોક્સમાં તમારે સર્ચ કરીને કહેવાનું છે કે કોની પાસેથી આપણે સૌથી વધારે જે ક્રૂડ ઓઇલ છે તો એને ઇમ્પોર્ટ કરીએ છીએ. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે ખાસ કરીને એમ્પ્લોય સ્ટેટ ઇન્સ્યોરન્સ સ્કીમના બારામાં છે. હવે જો ન્યૂઝ શું છે કે જે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે ને તો એને પહેલી વખત આ ઈએસઆઈ સ્કીમ છે તો એને અરુણાચલ પ્રદેશની અંદર પણ એક્સટેન્ડ કરી દીધી છે. ભાઈ, અત્યાર સુધી અરુણાચલ પ્રદેશની અંદર જે ઈએસઆઈ એટલે કે એમ્પ્લોય સ્ટેટ ઇન્સ્યોરન્સ સ્કીમ છે તો એ લાગુ પડતી ન હતી. હું તમને સાદી ભાષામાં કહી દઉં કે આ ઈએસઆઈ છે શું. તો જે પણ ફેક્ટરીની અંદર કામદારો કામ કરતા હોય ને તો એમને આ ઈએસઆઈ સ્કીમ છે તો એનો લાભ આપવામાં આવે. જે રીતે આયુષ્યમાન ભારત છે ને એમાં શું થાય છે કે જે પણ પરિવારો હોય તો એ લોકોને હેલ્થ બેનિફિટ આપવામાં આવે છે. માની લો કે એમને મોટા મોટા ઓપરેશન કે કંઈ કરાવવાનું હોય અને ગરીબ લોકો હોય તો ત્યારે એ લોકો હોસ્પિટલમાં જાય તો એમને આયુષ્યમાન ભારત સ્કીમ છે તો એના તહેત એમને લાભ આપવામાં આવે છે. તો એવી જ રીતે ફેક્ટરીના જે કામદારો છે તે એની માટે આ એમ્પ્લોઈઝ સ્ટેટ ઇન્સ્યોરન્સ સ્કીમ છે. આમાં થાય છે શું કે એમનો જે પગાર હોય ને એમાંથી લગભગ 200 કે 300 રૂપિયા આવું કંઈક કાપવામાં આવે છે. અને આ 200 કે 300 રૂપિયા કાપીને પછી એમને જે ઈએસઆઈ છે તો આ સ્કીમના તહેત એમને એક કાર્ડ આપવામાં આવે છે અને આપણે વીમાનું કાર્ડ કહીએ, બરાબર છે, ઇન્સ્યોરન્સ કાર્ડ આપણે એને કહીએ છીએ. અને પછી એ લોકો જ્યારે એમના પરિવારમાં કે એમાં કોઈ બીમાર પડે, માની લો કે એમના છોકરા છે કે કોઈ પણ એમની દીકરીને કે તાવ આવ્યો હોય તો એ લોકો માની લો કે જે ઈએસઆઈની જે પણ અપ્રુવડ હોસ્પિટલ હોય તો ત્યાં એ લોકો જાય તો મફતમાં એ લોકોને દવાઈ આપી દેવામાં આવે છે. સમજી ગયા કે માની લો કે તાવ આવ્યો છે કે કોઈ બીજી કોઈ બીમારી થઈ હોય અને એ લોકો દવાખાને જાય તો એમને મફતમાં સારવાર કરવામાં આવે છે. એના સિવાય મેડિકલ કેર તો આપવામાં આવે છે. માની લો કે ભવિષ્યની અંદર મોટું ઓપરેશન આવે તો આ જે ઈએસઆઈ છે તો એની કેટલીક એમ્પેનલ, હવે એમ્પેનલ શબ્દથી તમે સમજો ને, મંજૂર કરેલી આપણે ગુજરાતીમાં કદાચ કહેવાય તો એમ્પેનલ હોસ્પિટલ હોય તો એમાં એ લોકો જાય તો મોટું ઓપરેશન હોય ને, મોટું ઓપરેશન, તો એના પણ પૈસા થતા નથી, મફતમાં સારવાર કરી દેવામાં આવે છે. તો સરકારનું આ જે વેલફેર સ્ટેટ આપણે કહીએ ને, વેલફેર સ્ટેટ તો રિયલમાં તો છે પણ લોકોને ક્યાંક ને ક્યાંક ઇન્ફોર્મેશનની કમી હોય છે. સમજી ગયા. તો સરકારના તો ઘણા બધા એફર્ટ્સ છે. તો આ જ પ્રકારની આ એક ઈએસઆઈ સ્કીમ છે. તો અમે તમને બેઝિક ઇન્ફોર્મેશન આપી. હવે આ જે ઈએસઆઈ સ્કીમ છે તો 1 નવેમ્બર 2020થી જે 1 નવેમ્બર 2020થી અરુણાચલ પ્રદેશ છે તો એમાં પણ લાગુ થઈ છે. હવે આ આર્ટિકલને મેં સિલેક્ટ કેમ કર્યો ને, એ એક જ સ્ટેટમેન્ટના હિસાબથી. આવું કોઈ ક્વેશ્ચન નહીં આવે કે ઈએસઆઈ સ્કીમને કયા સ્ટેટની અંદર લાગુ કરવામાં છે, ફાલતુ થઈ જશે, બરાબર. પણ એક સ્ટેટમેન્ટના હિસાબે મેં આર્ટિકલને સિલેક્ટ કર્યો છે. હું તમને થોડી વાર પછી કહું છું. ઓલ ફેક્ટરીઝ લોકેટેડ ઇન ધ ડિસ્ટ્રિક્ટ ઓફ ધી પેપુમ પૂરે ઓફ ધ અરુણાચલ પ્રદેશ એમ્પ્લોઈંગ 10 or more person shall become eligible for covering under ESI Act 1948. હવે એક વસ્તુ તમને ઇમ્પોર્ટન્ટ અહીંયાથી શું મળે છે કે આ ઈએસઆઈ સ્કીમ છે તો એની માટેનો એક્ટ કયો છે તો 1948નો એક્ટ છે. સમજી ગયા. ઈએસઆઈ માટેનો એક્ટ કયો છે તો 1948નો જે એક્ટ છે. અને ખાસ કરીને જે અરુણાચલ પ્રદેશ છે તો એનું જે પેપુમ પારે ડિસ્ટ્રિક્ટ છે તો એમાં 10થી વધારે જે પણ ફેક્ટરીની અંદર કર્મચારીઓ કાર્ય કરતા હશે તો બધી ફેક્ટરી આ સ્કીમનો લાભ લેવા માટે એલિજિબલ થઈ જશે. અને આપણે એમ્પ્લોય સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનની આપણે વાત કરીએ, આ ઈએસઆઈ સ્કીમની માટે કોઈ કોર્પોરેશન તો હોય ને, તો આ ઈએસઆઈસી એમ્પ્લોય સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન છે. તો આના વિશે આપણે થોડી ઇન્ફોર્મેશન લઈએ. ઇટ ઇઝ પાયોનિયર સોશિયલ સિક્યોરિટી ઓર્ગેનાઇઝેશન પ્રોવાઇડિંગ ધ કોમ્પ્રિહેન્સિવ સિક્યોરિટી social security benefits like the reasonable medical care and range of the case benefit in times of the need of such as the employment injury, sickness and death. એટલે આ કહેવા શું માંગે છે કે ઇન્ડિયાની અંદર જે પાયોનિયર સોશિયલ સિક્યોરિટી ઓર્ગેનાઇઝેશન છે, મેઇનલી આ કાર્ય શું કરે છે કે કોમ્પ્રિહેન્સિવ સોશિયલ સિક્યોરિટીઝ બેનિફિટ આપવાનું કાર્ય કરે છે. કઈ રીતે? તો ખાસ કરીને જ્યારે પણ લોકો બીમાર હોય તો એને રિઝનેબલ મેડિકલ કેર આપે છે. મેં કીધું ને કે 200 કે 300 રૂપિયા દર મહિને પગારમાંથી કપાય છે અને આખા પરિવારને જે મેડિકલ કેર છે તો એ કરવામાં આવે છે. એના સિવાય માની લો કે કોઈ પણ વ્યક્તિ છે તો એ નોકરી ઉપર હોય ને એને કોઈ ઇન્જરી થાય, બીમાર પડે, ડેથ થઈ જાય તો એને કેશ બેનિફિટ પણ આ જે એમ્પ્લોય સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન છે તો એના દ્વારા આપવામાં આવે છે. અને ઇન્ડિયાની અંદર લગભગ 13.56 કરોડ બેનિફિશરીઝ છે ઈએસઆઈસીના, બરાબર છે. અને ઈએસઆઈસી સ્કીમ ટુડે સ્ટેન્ડ ઇમ્પ્લિમેન્ટેડ ઇન 568. હવે જો આ સ્ટેટમેન્ટ છે ને આની માટે મેં આર્ટિકલને સિલેક્ટ કર્યો છે, બરાબર. ક્વેશ્ચન આવશે ને તો અહીંયાથી જ બની જશે કે ઈએસઆઈ સ્કીમ છે તો ઇન્ડિયાના દરેક સ્ટેટ અને યુનિયન ટેરેટરીની અંદર લાગુ છે. આ પ્રકારનું સ્ટેટમેન્ટ આવશે તો તમે મે બી કન્ફ્યુઝ થઈ જશો. એક વસ્તુ યાદ રાખજો કે હવે આ અરુણાચલ પ્રદેશમાં ઇમ્પ્લિમેન્ટ થશે ને એની સાથે ઇન્ડિયાની અંદર દરેક સ્ટેટ અને યુનિયન ટેરેટરીમાં આ ઈએસઆઈ સ્કીમ લાગુ પડી જશે એક્સેપ્ટ લક્ષદ્વીપ. સમજી ગયા. આ છે ને બહુ મોટો જોલ છે. અહીંયાથી જ તમે કન્ફ્યુઝ થઈ જશો. લક્ષદ્વીપની અંદર આ સ્કીમ લાગુ થતી નથી. તો દરેક લોકો બેઠું આ જે સ્ટેટમેન્ટ છે તો એને નોટ ડાઉન કરે કે ભાઈ ઈએસઆઈ સ્કીમ છે તો ઇન્ડિયાના દરેક સ્ટેટ અને યુનિયન ટેરેટરીમાં છે એક્સેપ્ટ એટલે કે લક્ષદ્વીપ સિવાય. લક્ષદ્વીપમાં હજુ પણ આ સ્કીમ લાગુ થઈ નથી અને ક્વેશ્ચન કદાચ ફોર્મ થશે તો અહીંયાથી જ થવાનો છે. અપાર્ટ ફ્રોમ ધ વેરિયસ બેનિફિટ ધ એમ્પ્લોયમેન્ટ
apart from the various benefits, the employees covered under the ESI schemes are also entitled to unemployment allowances. ભાઈ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયાથી છે ને હું તમને આજે એક ક્વેશ્ચન પણ પૂછી લઉં છું. જો જે ESI સ્કીમ છે તો આમાં જે વેરિયસ પ્રકારના મેડિકલ અને કેશ બેનિફિટ આપવામાં આવે એની સાથે સાથે અનએમ્પ્લોયમેન્ટ અલાવન્સીસ પણ આપવામાં આવે છે. એટલે કે માની લો કે કોઈ પણ વ્યક્તિ કામ કરે છે અને એની નોકરી છીનવાઈ જાય છે. અત્યારે તો માની લો કે COVID-19 પેન્ડેમિક છે તો ઘણા બધા લોકોએ પોતાની નોકરી ગુમાવી દીધી છે. તો આવા લોકોને અનએમ્પ્લોયમેન્ટ અલાવન્સીસ છે તો એ પણ આ ESI દ્વારા આપવામાં આવે છે. સમજી ગયા? તો આ પણ તમારે યાદ રાખવાનું ને. એની માટેની બે સ્કીમ છે. બે સ્કીમ કઈ છે? તો અટલ બીમિત વ્યક્તિ કલ્યાણ યોજના અને રાજીવ ગાંધી શ્રમિક કલ્યાણ યોજના. તો હવે છે ને આ રાજીવ ગાંધી તો જૂનું થઈ ગયું છે. હવે તમારે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં અટલ બીમિત વ્યક્તિ કલ્યાણ યોજના વિશે ઇન્ફોર્મેશન આપવાની છે કે આ અટલ બીમિત વ્યક્તિ કલ્યાણ યોજના છે તો એને ક્યારે લોન્ચ કરવામાં આવી હતી. હવે જો મને એક વસ્તુ લાગી રહી છે કે હું અત્યારે ક્વેશ્ચન પૂછું ને તો બની શકે કે અમુક લોકોને એમ થાય કે વધારે ક્વેશ્ચન છે. તો ભાઈ હું તમને છે ને એક વસ્તુ ક્લિયર કરી દઉં કે આ UPSC અને GPSC છે, આ ફિલ્ડ એવી છે ને કે જો તમારે એફર્ટ્સ ના લગાવવા હોય તો આ ફિલ્ડમાં ક્યારેય આવવાનું જ નહીં. આ હું તમને કહું, તમને કદાચ ખોટું લાગે અને જેને ખોટું લાગે વિડીયો જોવાનું તમે તારે બંધ કરી દેજો. આપણે કોઈ વાંધો નથી, પણ હું તમને આ ફેક્ટ વસ્તુ કહું છું. હંમેશા રિયાલિટીમાં જીવતા શીખવું પડે. આ UPSC અને GPSCની ફિલ્ડ એવી છે કે તમને જેટલી પણ ઇન્ફોર્મેશન મળે તમારે એવું નહીં કે ભાઈ જે આવે બધું ઇન્ફોર્મેશનને લઈ લેવાની. એક લોજિકલ પર્સન તમારે બનીને જે તમારી એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ જ્યાંથી ક્વેશ્ચન બને. હવે આ જે અટલ બીમિત વ્યક્તિ કલ્યાણ યોજના છે ને આના ઉપર મેન્સમાં ડાયરેક્ટ ક્વેશ્ચન આવી જાય. એટલા માટે જ હું તમને આ પ્રકારનું જે મને લાગે, જે મારા અનુભવ પ્રમાણે હું તમને કહી શકું કે ભાઈ આના ઉપર ક્વેશ્ચન બની જશે તો તમારે એને થોડું એફર્ટ્સ લગાવવાના અને મહેનત તો કરવી જ પડશે. આ ફિલ્ડમાં આવ્યા પછી મહેનત કરવી જ પડશે. મહેનતનો કોઈ પણ સબસ્ટિટ્યૂટ નથી. બરાબર છે? તો જે લોકોને એવું લાગે કે આ વધારે ક્વેશ્ચન થાય છે અને અમારથી આ વસ્તુ નથી થતી તો તમારે છે ને સ્કીપ કરી દેવાનું. જો મહેનત ના કરવી હોય તો આ ફિલ્ડની અંદર આવવાનું જ નહીં. તમને કદાચ આ શબ્દ થોડા કડવા લાગશે પણ આ પોઝિટિવ છે. આ પોઝિટિવ વેમાં હું આને યુઝ કરું છું. જે લોકો સમજદાર હશે સમજી જશે કે ભાઈ મારો કહેવાનો ઇન્ટેન્શન શું છે. બરાબર? તો દરેક લોકો આ વધારે ક્વેશ્ચન થાય તો એ તમારે નથી જોવાનું કે ભાઈ 5 ક્વેશ્ચન આજે થઈ ગયા અને 3 ક્વેશ્ચન રાખો. એ રીતે નહીં. તમારે આન્સર આપવાનો છે અટલ બીમિત વ્યક્તિ કલ્યાણ. જસ્ટ ખાલી તમારે કરવાનું શું, ગૂગલની અંદર જઈને અટલ બીમિત વ્યક્તિ કલ્યાણ યોજના લખવાનું અને જે પોઈન્ટ આવે એમાંથી તમારે તમારી જાતે, હવે તો તમે સમજી પણ ગયા છો કે આમાંથી રેલેવન્ટ શું છે, કે પ્રિલિમમાં ક્યાંથી ક્વેશ્ચન બનશે, મીન્સમાં ક્યાંથી ક્વેશ્ચન બનશે. પ્રિલિમમાં જે પણ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હોય એને કોપી કરી અને કમેન્ટમાં પેસ્ટ કરવાના. સાથે સાથે નોટ્સની અંદર એક વખત નોટ ડાઉન કરી દેવાનું. થોડા પછી સમય પછી એને રિવિઝન કરી દેવાનું. દેટ્સ ઇટ. બરાબર? તો આ અટલ બીમિત વ્યક્તિ કલ્યાણ યોજના વિશે જે પણ રેલેવન્ટ પોઈન્ટ હોય કે ક્યારે લોન્ચ કરવામાં આવી હતી, પછી લોકોને કેટલા સમય સુધી બેરોજગાર રહે તો એને ફાઇનાન્શિયલ આસિસ્ટન્ટ આપવામાં આવે છે, પછી કેટલા દિવસનું કમ્પેન્સેશન આપવામાં આવે છે, કેટલી અમાઉન્ટ સુધી આપવામાં આવે છે. તો બધા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. અહીંયાથી ડાયરેક્ટ ક્વેશ્ચન બની શકે. તો દરેક લોકો વિડીયોના કમેન્ટ બોક્સમાં આન્સર આપો અને તમારી નોટ્સની અંદર નોટ ડાઉન કરો. તો આજે આપણે બધા આર્ટિકલ ડિસ્કસ કરી લીધા છે. આજે થોડો સ્પીડમાં પણ બોલ્યો છું કારણ કે જ્યારે લેટ થતું હોય ત્યારે મારે સ્પીડમાં બોલવું જ પડે. આપણી પાસે કોઈ ઓપ્શન હોતો નથી તો તમારે થોડું કોમ્પ્રોમાઇઝ કરી દેવાનું. જેને થોડું સ્પીડમાં લાગે ઉપર 3 ડોટ આપે છે ત્યાંથી તમે ધીમું કરી દો. અને જ્યારે હું નવરો હોઈશ, જ્યારે કોઈ કામ નહીં હોય ત્યારે આપણે જલસાથી બોલશું. બરાબર છે? તો એ રીતે તમારે થોડું મેનેજ કરવાનું છે. લાઈફની અંદર ફ્લેક્સિબલ રહેવાનું છે. સો ગાઈઝ, થેન્ક્સ ફોર વોચિંગ. વિડીયો ગમે તો લાઈક જરૂર કરજો અને ટેલિગ્રામ ચેનલની લિંક આપી છે અથવા તો ટેલિગ્રામમાં જઈને જસ્ટ ખાલી ઇન્ડોઆઈ સર્ચ કરશો તો પણ તમને ચેનલની લિંક ત્યાં મળી જશે. તો ત્યાંથી પણ તમે જોઈન થઈ શકો છો. સો થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ જાય.